હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. ભીંડાનું શાક તો આપણે બધા ઘરે બનાવતા જ હોઈએ છીએ, પણ આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ સ્પેશિયલ મસાલેદાર અને ચટાકેદાર ભરેલા ભીંડાની રેસીપી. જો ઘરમાં કોઈ ભીંડા ન ખાતું હોય ને આ રીતે બનાવશો તો આંગળા ચાટતા રહી જશે. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 250 ગ્રામ ભીંડા ધોઈ સાફ કરી અને કોરા કરીને લઈ લીધેલા છે. અને આવા નાના એવા ભીંડા સીધા હોય તેવા લેવાના છે. હવે આગળ અને પાછળની સાઈડ આપણે કટ કરી લઈશું અને વચ્ચે એક કટ આપી દઈશું, જેથી આપણે તેમાં મસાલો ભરી શકીએ. તો એવી જ રીતે બધા જ ભીંડાને આપણે આવો કટ આપીને તૈયાર કરી લઈશું. અત્યારે આ ભીંડાનું શાક ખૂબ જ ટેસ્ટી એવું બને છે અને તૈયાર થાય છે. હવે આવી રીતે કટ લગાવીને બધા જ ભીંડાને તૈયાર કરી લીધા છે. તો હવે તેમાં ભરવા માટે એક મસાલો બનાવીએ. તો એક મિક્સર જાર લઈ લઈશું, તેમાં અડધી વાટકી શેકેલા સિંગદાણા લઈશું, સાથે અડધી ચમચી જીરું અને સ્વાદ અનુસાર મીઠું લઈશું. હવે તેમાં મસાલામાં હળદર, મરચું અને ધાણા જીરું પાવડર લઈ લઈશું. અડધી ચમચી હળદર છે, 1 ચમચી મરચું અને 1 ચમચી ધાણા જીરું પાવડર છે. હવે અત્યારે ચણાના લોટની બદલે મેં ઘરે મારે પાસે તૈયાર હતી તે મેં ચણાના લોટની સેવ લીધેલી છે. જો તમારી પાસે ન હોય તો તમારે 2 ચમચી ચણાના લોટને શેકીને લેવો અને અડધી ચમચી વરિયાળી લીધેલી છે. હવે તેને આપણે ક્રશ કરી લઈશું. તો ક્રશ કરીને તૈયાર છે અને એકદમ ફાઇન નહીં એવો પાવડર બનાવીને તૈયાર કરીશું. તો આવો અધકચરો પાવડર બને તેવું બનાવીને તૈયાર કરી લઈશું. તો આપણા ભીંડા કટ કરીને તૈયાર છે અને મસાલો પણ તૈયાર છે. તો હવે આપણે ભીંડાને ભરી લઈશું. આવી જ રીતે વચ્ચે આપણે જે કટ લગાવ્યો છે તેમાં થોડો થોડો કરીને મસાલો ભરતા જઈશું અને બધા જ ભીંડાને ભરીને તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે કોમેન્ટ જરૂરથી કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ જરૂરથી કરજો. અને આ રેસીપી તમને કેવી લાગે છે તે બનાવી ટ્રાય કરી અને પછી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે બધા જ ભીંડા ભરાઈને તૈયાર છે. તો ચાલો હવે તેનો વઘાર કરી લઈએ. તો સૌ પહેલાં આપણે એક પેન લઈ લઈશું અને તેમાં 2 થી 3 ચમચી તેલ લઈ લઈશું. જ્યારે હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં જીરું એડ કરીશું. જીરું થઈ જાય એટલે તેમાં આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે. તો આદુ મરચાંની પેસ્ટ તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો. અત્યારે મેં 1.5 ચમચી પેસ્ટ લીધી છે. હવે પેસ્ટને આપણે સાંતળી લઈશું, જેથી લસણમાં કચાશ હોય તે નીકળી જાય અને ખૂબ જ સરસ આપણું ટેસ્ટી શાકમાં તેની સ્મેલ આવે તેના માટે તેને સાંતળી લઈશું. તો હવે 2 મિનિટ રાખ્યા પછી સરસ એવી આપણી પેસ્ટ સંતળાઈ ગઈ છે. તો આપણે ભરીને તૈયાર રાખેલા ભીંડાને એડ કરી લઈશું. તો હવે ભીંડાને આપણે સરસ એવા સાંતળશું. ધીરે ધીરે ભીંડાને હલાવવાના છે, જેથી ભીંડામાં રહેલો મસાલો બહાર ના નીકળી જાય અને આપણા ભીંડાનો ટેસ્ટ એવો ને એવો જ રહે. સરસ એવું મિક્સ કરી લઈશું અને પછી આ ભીંડાને આપણે ઢાંકી અને 2 મિનિટ માટે રહેવા દઈશું. તો આજે આપણે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એવા ભીંડા બનાવીને તૈયાર કરીશું. જો તમારે નોર્મલ કરવા હોય તો તેને થોડા એવા થઈ જવા આવે પછી તેને બંધ કરી લેવા, પણ આજે થોડા ક્રિસ્પી કરીશું. તો હવે બધું મિક્સ થયા પછી ઢાંકીને તેને રહેવા દઈશું. હવે 2 મિનિટ થાય પછી ફરીથી ભીંડાને આપણે હલાવી લઈશું, જેથી ઉપર નીચે થઈ જાય અને ભીંડા બધા જ એક સરખા બનીને તૈયાર થાય. તો બધા જ ભીંડાને સરસ એવા આપણે મિક્સ કરી લીધા છે. તો હવે આ શાકને આપણે થોડી વાર થવા દઈશું. વચ્ચે હવે આપણે ખોલી અને પછી એમાં મેં ટામેટાનો ઉપયોગ કર્યો છે. જો તમારે ટામેટાનો ઉપયોગ ન કરવો હોય તો તમે લીંબુ પણ અંદર એડ કરી શકો છો. તો ટામેટું મેં અહીંયા 1 નંગ લીધેલું છે, તેને ઝીણું સમારીને પછી તેમાં એડ કર્યું છે. અને જે આપણે મસાલો બનાવ્યો હતો તે પણ 2 ચમચી જેટલો હતો, તેને પણ મેં શાકમાં એડ કરી દીધો છે.
તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો હવે બધું જ મિક્સ કરી લઈશું અને ફરીથી ભીંડાને ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ, મારી આવી રેસીપી તમને કેવી લાગે છે તે કોમેન્ટ જરૂરથી કરજો અને આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને જરૂરથી જણાવજો. હવે 2 મિનિટ પછી ચેક કરીશું તો આપણું શાક સરસ એવું ક્રન્ચી અને ભીંડા ખૂબ સરસ એવા ચડી ગયા છે અને શાક પણ આપણું સરસ એવું તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે આ શાકને આપણે સર્વ કરીએ. તો તૈયાર છે આ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ભરેલા ભીંડાનું શાક. આને તમે ગરમા ગરમ રોટલી કે પરોઠા સાથે સર્વ કરજો તો મજા પડી જશે. તો પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો અને તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.